ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત અને હવે પશ્ચિમ બંગાળમાં પણ જે રીતે પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ જીત મેળવી છે એના પછી પીએમ મોદી હવે ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ વખતે પીએમ મોદીનું ગુજરાતમાં આગમન એ ગુજરાતના લોકો માટે પણ ખૂબ જ ખાસ છે ત્યારે વાત કરીશું તેમના કાર્યક્રમો વિશે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો પીએમ મોદીના પ્રવાસમાં પહેલું સ્થળ એટલે જામનગર કે જ્યાં તમામ જે સ્થાનિકો અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું। ત્યારે આજનો દિવસ એ પીએમ મોદીના પ્રવાસ માટેનો સૌથી ખાસ દિવસ છે કેમ કે પીએમ મોદી સોમનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સોમનાથ અમૃત મહોત્સવમાં સહભાગી થવા માટે આવી રહ્યા છે, જેને લઈને સમગ્ર સોમનાથમાં દિવાળી જેવો માહોલ ઊભો થયો છે। સોમનાથના ઇતિહાસમાં સૌપ્રથમવાર સૂર્યકિરણ એર શોનું આયોજન કરાયું છે, જે વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે। જે સમયે પીએમ મોદી સોમનાથ મહાદેવને શીશ ઝુકાવશે એ સમયે 15 મિનિટ સુધી સૂર્યકિરણ એર શો અંતર્ગત સૂર્યકિરણ એરોબેટિક્સની ટીમ દ્વારા હવાઈ કરતબો બતાવવામાં આવશે। ત્યારે આ નજારો એ ખૂબ જ અદ્ભુત બની રહેવાનો છે। સોમનાથ મહાદેવ મંદિરમાં હોમાત્મક અતિરુદ્ર યજ્ઞનું ભવ્ય આયોજન કરાયું છે। પીએમ મોદીની વિશેષ ઉપસ્થિતિમાં સોમનાથ મંદિર પરિસરની અંદર દેશના 11થી વધુ પવિત્ર તીર્થોના જળથી એક વિશેષ કુંભાભિષેકનું આયોજન કરવામાં આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આ પવિત્ર જળ દ્વારા સોમનાથ મંદિરના શિખર કળશ પર જળાભિષેક કરવામાં આવશે। સોમનાથ મંદિરના ઇતિહાસમાં આ ક્ષણ અત્યંત આધ્યાત્મિક અને ઐતિહાસિક માનવામાં આવી રહી છે। વૈદિક મંત્રોચ્ચાર સાથે વિશેષ પૂજા અર્ચના મંદિરમાં કરવામાં આવશે। ખાસ નજર રહેશે સદભાવના ગ્રાઉન્ડ પર। સોમનાથ મંદિરની અંદરના તમામ જે કાર્યક્રમો પૂર્ણ થાય એના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સદભાવના ગ્રાઉન્ડ પર એક વિશાળ જનમેદનીને સંબોધન કરશે। સદભાવના ગ્રાઉન્ડ પર કુલ 60,000 જેટલા લોકોની ક્ષમતા છે અને આ ક્ષમતાનો એક 3 વિશાળ ડોમ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જંગી સભાને સંબોધન કરવાના છે અને આ સભામાં સંબોધન કર્યા બાદ સોમનાથના જે તમામ કાર્યક્રમો છે તે કાર્યક્રમો પૂર્ણ કરીને ત્યારબાદ વડોદરા જવા માટે તેઓ પ્રસ્થાન કરશે। વડોદરાનો તેમનો જે કાર્યક્રમ છે તે પણ ખૂબ જ ખાસ છે કેમ કે ભવ્ય એવા સરદાર ધામ 3નું લોકાર્પણ તેમના હસ્તે થવાનું છે। આ સાથે જ લોકાર્પણનો કાર્યક્રમ તો છે જ, પરંતુ તેમનો એક ભવ્ય રોડ શો પણ વડોદરાની અંદર આજે યોજાવાનો છે। પશ્ચિમ બંગાળ અને સાથે જ સ્થાનિક સ્વરાજની ગુજરાતની તમામ જે ચૂંટણીઓ છે તેમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત થઈ છે અને એના પછી પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતન આવી રહ્યા છે ત્યારે આ ભવ્ય રોડ શોમાં પશ્ચિમ બંગાળની થીમ આધારિત તમામ આયોજન કરવામાં આવ્યું છે અને આ થીમ પર લોકો તેમને આવકારવા માટે ખૂબ જ ઉત્સાહભેર ત્યાં પહોંચી રહ્યા છે। રોડ શોનો તમામ જે રૂટ છે તે રૂટ ઉપર પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે અને તમામ જે તૈયારીઓ જે છે એને પણ આખરી ઓપ આપી દેવાયો છે। ત્યારે પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। 1600થી વધુ પોલીસ જવાનો અત્યારે તૈનાત છે। ચેતક કમાન્ડો છે, SRPFની તમામ ટુકડીઓ છે તે પણ તૈનાત છે। સમગ્ર જે વડોદરા છે તેને એક અભેદ કિલ્લામાં ફેરવી દેવામાં આવ્યું છે અને રાજ્યભરની તમામ જે સુરક્ષા એજન્સીઓ છે તે પણ સતર્ક છે। SPG સ્થાનિક જે પોલીસ તંત્ર છે તેના દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। CCTV સર્વેલન્સનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે। બેરિકેડિંગની વ્યવસ્થા છે। ડ્રોન દ્વારા સતત મોનિટરિંગ કાર્યક્રમના તમામ સ્થળો પર કરવામાં આવી રહ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે વતન આવી રહ્યા છે ચૂંટણીઓમાં ભવ્ય જીત બાદ, ત્યારે ફરી એકવાર ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીના તમામ જે કાર્યકરો છે તેની અંદર પણ એક અલગ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। ફરી એકવાર વિકાસ અને ભક્તિનો એક ઉત્સવ જે છે ગુજરાતની અંદર તે છવાયેલો જોવા મળી રહ્યો છે। ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો અને આ પ્રકારના વિડીયો માટે જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।